ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે વાલિયા ચોકડી ખાતેથી બે મહિલાઓને ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લામાં પ્રોહિબિશન તેમજ જુગાર જેવી પ્રવૃત્તિઓને ડામવા ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો। એ દરમિયાન બાતમીદારથી બાતમી મળી કે વાલિયા ચોકડી ખાતે આવેલ આશીર્વાદ હોટલની સામે સર્વિસ રોડ ઉપર બે મહિલાઓ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો આપવા આવનાર છે। જે બાતમીને લઈને વોચ ગોઠવતા બાતમીવાળી મહિલાઓ આવતા તેમની પાસે રહેલ સામાન ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ 78 કે જેની આશરે કિંમત 8400 મળી આવી હતી। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે બંને મહિલાઓને નામે મમતાબેન કિરણભાઈ મકરાણી તેમજ ગંગાબેન વિનોદભાઈ સોરમભાઈ મકરાણી નાઓની પ્રોહિબિશનની સંલગ્ન કલમો હેઠળ અટકાયત કરીને વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી। ભરૂચથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।